નમસ્કાર મિત્રો, તો આજે આપણે ખૂબ જ સરળતાથી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીને તૈયાર કરશું. જેના માટે આપણે અહીંયા એક બાઉલમાં 1 કપ જેટલા પૌવા લઈ લઈશું. તો અહીંયા તમે જાડા કે પછી પાતળા કોઈ પણ પૌવાનો ઉપયોગ કરી શકો છો. પૌવાને આપણે આ રીતે 2-3 પાણીથી સારી રીતે વોશ કરી લઈશું અને આ રીતે સ્ટ્રેનરમાં લઈ લઈશું, એટલે તેનો બધો જ પાણી નીતરી જાય અને પૌવા એકદમ સોફ્ટ થઈ જાય. હમણાં તેને સાઈડ પર રાખીને આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો ત્યાર પછી અહીંયા મેં એક બાફેલો મીડિયમ સાઇઝનો બટેકો લઈ લીધો છે. તમે 1 થી 2 બટેકા અહીંયા લઈ શકો છો. બટેકાને આ રીતે આપણે મેશ કરી લઈશું અથવા તો આ રીતે ગ્રેટર વડે છૂંદો કરીને રેડી કરી લઈશું. અને ત્યાર પછી તેમાં બીજી વસ્તુ એડ કરીશું. તો સૌથી પહેલાં અહીંયા અડધા કપ જેટલી ગાજરને મેં ખમણીને લઈ લીધી છે, તે એમાં એડ કરી દઈશું. એક નાની ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું, તેને પણ એડ કરી દઈશું. તમે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અડધા કપ જેટલી કોબીને પણ ઝીણી ઝીણી સમારીને એડ કરી દઈશું. એક આદુના ટુકડાને ઝીણો સમારી લઈશું અને 1 થી 2 લીલા મરચાં મેં એડ કરી દીધા છે. અને ત્યાર પછી ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને ત્યાર પછી અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા અડધી ચમચી લાલ મરચાંનો પાવડર મેં એડ કરી દીધો છે. તમે બાળકો માટે બનાવતા હો તો મરચાંની તીખાશ ઘટાડી શકો છો. અને ત્યાર પછી જે આપણે પૌવા ધોઈને રાખ્યા છે ને, તે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને પાણી પણ સ્ટ્રેન થઈ ગયું છે, તે એમાં એડ કરી દેવાના છે. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. બધી જ વસ્તુને જે આપણે પૌવા નાખ્યા છે તેનાથી આ રીતે સરસ રીતે બાઇન્ડ થઈ જાય છે, એટલે આ રીતે આપણે તેને મિક્સ કરીને રેડી કરી લઈશું બટેટાને અને પૌવાને. તો અહીંયા મેં સારી રીતે મિક્સ કરીને રેડી કરી લીધો છે. હવે આપણે હાથને થોડોક ઓઇલ લગાવીને ગ્રીસ કરી લેવાનું છે, તેલ લગાવીને. અને ત્યાર પછી આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તેમાંથી આપણે આ રીતે તેનું મિશ્રણ લઈને આપણે શેપ આપી દઈશું. તો મેં તેને આ રીતે શેપ આપી દીધો છે. તમે તેને કટલેસ કે પછી ટિક્કીના શેપમાં પણ રેડી કરી શકો છો. આ રીતે ખૂબ જ સરળતાથી અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો રેડી થાય છે અને ખૂબ જ સહેલાઈથી બની જાય છે. તો અહીંયા મેં તેના બધા જ નાસ્તાના પીસીસ રેડી કરી લીધા છે. અને હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈશું. તમે અહીંયા અરારોટ પણ યુઝ કરી શકો છો. તો કોર્નફ્લોરને આ રીતે આપણે તેની ઉપર કોટ કરી લઈશું. આપણે નાસ્તો રેડી કર્યો છે તેને એમ કરવાથી આપણે નાસ્તો ઓઇલી પણ નહીં થાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. એટલા માટે આપણે આ રીતે તેને કોટ કરી લઈશું સારી રીતે. તો બધા જ પીસીસને અહીંયા તમે જોઈ શકો છો, મેં કોટ કરીને રેડી કરી લીધા છે. અને હવે આપણો નાસ્તો આપણે ફ્રાય કરી લઈશું. તો અહીંયા તેના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગરમ તેલમાં આપણે આ રીતે મીડિયમ ફ્લેમ પર તેને સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધા જ નાસ્તાના પીસીસ એડ કરી દઈશું અને એક બાજુથી સારી રીતે શેકાઈ જાય અને સારો કલર આવી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. તો અહીંયા એક તરફથી સારો શેકાઈ ગયો છે અને કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે તેને ફ્લિપ કરતા રહીને બંને બાજુથી એકદમ ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીને રેડી કરી લઈશું. તો આ નાસ્તો ખૂબ જ સરળતાથી બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને જો તમને સારી લાગે રેસીપી તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને જો મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારી બધી જ રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો અહીંયા તમે જોઈ શકો છો નાસ્તામાં ખૂબ જ સરસ રીતે કલર આવી ગયો છે અને અંદરથી નાસ્તો સારી રીતે કૂક પણ થઈ જાય છે આ રીતે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાથી. તો તમે આ રેસીપીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા આપણો નાસ્તો તમે જોઈ શકો છો સારી રીતે શેકાઈ ગયો છે. અને હવે આપણે આ રીતે ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો એકદમ ચટપટો નાસ્તો આપણો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. તો મિત્રો, જો તમને મારી નાસ્તાની રેસીપી સારી લાગતી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો નાસ્તાનો ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે, એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.